જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? મજામાં જ છો? આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, મસ્ત મજાનો સવાર પડી ગયો અને આપણે આપણું કામ લઈ લીધું. પાણી ચાલુ કરી દીધું સવારમાં. કાલ 2 સાપ આવ્યા હતા, આજે સારું કરી દીધું પાછું. ઓલી બાજુનું તો બધું પી ગયો. 1 આ 2 આ 3 4 આ 5 આ 6 આ 7 સા બાકી છે. 7 સા કદાચ પીવે ને એનું હજી કઈ નક્કી નથી. કાંઈક ના કેટલા 3 થી 4 સા પીવે. લગભગ મારા મને તો 2 દી માં તો પી જાહે. ભીના છે એટલે જાય 12 પાણી. 2 દી પી જાય તો ઠીક છે. આપડે કઈ કામ છે નહીં ત્યારે બધું પાવાનું છે. એટલે મિત્રો, આ પી જાય પછી આપણે ઓલા ભાગમાં ઓલો કહો છે ને એની વળી બાજુ ખોટા ખોડવાના છે હરિયાના. અહીં જો ખોડેલા છે, એવા મોટા મોટા ખોટા ખોડવાના છે હરિયાના, ઝટકાનો તાર બાંધવા માટે. એ આપણે ચોમાસું આવી પેલા પૂરું કરવું પડશે. ચોમાસું હવે ધીમે ધીમે લંબાવતું જાય છે, ટૂંકું ન થતું. આ તો લંબાવતું જાય છે. કેટલા દિવસ પછી વરસાદ આવે એનું કાંઈ નક્કી નથી. થોડાક દિવસ કહેતા કે 15 થી 20 તારીખ સુધીમાં આવી જાય. આજે 19 તારીખ તો થઈ ગઈ, નહીં 18 તારીખ તો થઈ ગઈ, હજી આવ્યો નથી વરસાદ. તો હજી કેટલાક દિવસ લંબાવે એનું કઈ નક્કી જ નથી. હજી એમ કહે છે કે 25 30 તારીખ સુધીમાં આવી જાય. હવે જોઈ આવી જાય તો ઠીક છે, નકર કાંઈ નહીં. આપણું તો કામ આપણે ચાલુ જ રાખવાનું છે. તો મિત્રો 9:30 છે અને લાઈટ વી ગયો. હવે હમણાં મેસેજ આવ્યો છો કે હવે બપોરે આવશે. 2-3 સા પીધા, લાઈટ વી ગઈ. હવે આપણે આપણું કામ કરી દઈએ. ચલો, બપોર સુધી લાઈટ આવશે નહીં. બપોરે લગભગ 1 થી 2 વાગ્યા સુધીમાં આવી જાય પાછી. તો મિત્રો 10 વાગ્યા 10 વાગ્યા પેલા લાઈટ વહી ગઈ છે ને હવે હું અત્યારે લગભગ 10 તો વાગી ગયા ને આપણે હવે આ ખેતરમાં ખોટા ખોડવાનું ચાલુ કરી દીધું કરવાનું છે. હવે પાણીનો બાટલો લઈ આવ્યો, ફ્રીજ મેલી ટાઢો, અને હવે ધીમે ધીમે કરી ચાલુ. 11 સાડા 11 12 વાગશે વયો જાય. પછી પાછો આવી ઠેઠ રોંઢે. કેટલા વાગે આવું કહો? 5:30 આવશે ને, વાગશે ને ત્યાં ઠેઠ આવી. ત્યાં સુધી નહીં આવું, કેમ કે તડકાનું કામ નહીં કરવા. કામ નથી એટલે નકર તો તડકાનું કરવું પડે. આપણે મિત્રો જો આમાં આવડા છે ફોડવાના છે. તો મિત્રો બપોર પહેલા હું આવ્યો છો ખોડા ખોડવા આ બાજુ. તો એમાં છે ને મિત્રો 4 ખૂટા હું ખાલી સવારે લાવ્યો છો. એ 4 ખૂટા ખોડી દીધા. પછી 2 ખૂટા અહીંયા પીડા થાય એ ખોડી દીધા. અને હજી 3 ખૂટા જેટલું ખેંચ્યું. તો 3 ખૂટા લેતો આવ્યો મેં. આ જો ગરડિયું લેતો આવ્યો, પકડ લેતો આવ્યો. અને ઓલી બાજુ આપણે જે લાકડાના ખૂટા ખોડેલા છે, જેમાં ગરડી તો એમાં નથી, બધા બાંધવાની છે. એમાં આજે જેટલી બંધાય એટલી બાંધી દેવાની છે, અને બીજી પછી કાલે. અને પેલા અત્યારે હું છે ને ફોટા ખોડી દઉં જ્યાં જ્યાં બાકી છે ને. થોડો અહીંયા પીડ્યો છો તો થોડો રહેતો રહો અને પેલા ખોડી દઉં. પછી ગરડીમાં જોડ પત્તો ચાલુ એટલે ધીમે ધીમે બંધાઈ જાય અને આપણું કામ થાય પૂરું. ને વરસાદ તો લગભગ હવે બરોબર છે. જો અહીંયા જો છે એટલામાં વરસાદ છે ભાઈ. એટલે અમને જો એટલામાં બધા વરસાદ છે અત્યારે ચાલુ.
હવે આવી તો રહે જલ્દી થી, પાછો તો નહીં આવે. તો મિત્રો આપણે છે ને જો આ બધા ખીલા ખોટી દીધા, લોખંડ ના હરિયા અહીંયા બધા ખોટી દીધા છે ને હવે આમ આગળ ખોડવાના છે. આ બે છે, હવે એક ઓલી બાજુ ખોડી દીધો મારી પાછળ. બપોર પેલા હું મિત્રો આવ્યો ને તો ખાલી 4 હરિયા લાવ્યો હતો. મારે તો 4 હરિયા ખોડીને પછી ઘરે જવાનું હતું, પણ અમારા પાડોશી તો આ ખાતરના ખેડૂત છે ને ઈ અહીંયા હતા. ઈ કે હાલ હું તને ખોડાવા લાગુ હરિયા. તો હું પછી પાછા આમથી બે લઈ આવ્યો અને એના ખાતરમાંથી ઢાંકણાના ફૂટા હતા ઈ કઈક 2-3 ફૂટ દીધા, એમ કરીને આપણે ત્યાં સુધી પકડી દીધું. ને હવે 2 ખૂંટા બાકી છે ખોડવાના, તો એ હમણાં ખોડી દઉં અને વાત થાય એટલે પૂરી. અને હજી તો ઓલે પણ છે ને ખાડો નથી કરતો, તો ના એક હરિયો ખૂતાડીને પછી હરિયારે ફૂટો લાકડા નો છે નાખી દીધો છે. છે પાણા અહીં તો છે, અહીં પાણા છે અને અહીંયા તો પાણા છે. અહીંયા છે ને ખાડો ન કરે એટલે આપણે અહીંયા હરિયો ખૂતાડી દેવાય. એક સામે છે ખૂટો અને અહીંયા એક લીમડો, એટલે આપણે અહીંયા ખૂતાડી દઈએ માથે. હમણાં મૂકી દીધો. હવે હું ખોડી દઉં. પેલા મારી પાસે કોઈ છે ને મિત્રો કેમેરા પકડવા જેવું છે નહીં કોઈ, એટલે પેલા મારે બધું કામ કરવું પડે. તમે કામ હોય પેલા શૂટિંગ શૂટિંગ કરી લઉં અને પછી પાછું કામ કરું. હાલે તો મિત્રો ખોટો ખોટી તો આપડે અહીંયા છે ને અહીંયા નો ખોડ્યો, અહીંયા ખોડી દીધો. કેમ કે આ લીમડા થી તે ઓલો ખૂટો છે ને ત્યાં સુધી બહુ આખું પડી જતું. પછી આપણે અહીંયા ખોડી દીધો. અહીંથી પછી ઓલો લીમડો છે ને તો નાનો લીમડો એની હારે આપણે ગરડિયું બાંધી દેવું. ને હવે બીજો ખૂટો ઓલી બાજુ ના હાલો લઈ જાય. અહીંયા ખોડવાનો છે. અહીંયા ખાડો નથી કરતો મિત્રો, બીજો કઈ વાંધો નથી. એમ તો આપડે આ લાકડાનો ખૂટો કર્યો છો એટલો ખાડો કર્યો, પણ હવે પાણો આવી ગયો ગરાય એમ નથી, એટલે હરિયો ખૂતાડી દી. એટલે ફરતી લાઈન થી જાય કમ્પ્લેટ. તો મિત્રો હાર છે ને કોઈ દિવસ નહીં માનવાની. મારી વાત કરું તો મેં છે ને 2 દિવસ હું પેલા આવ્યો છો. આ લાકડા માટે કોઈ 3 ખાડા કર્યા, પણ 3 મેલી એક કઈ નો છો ખાડો. જો એક કઈ માં 3 નો છો. એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા. આ 3 હતા. ખાડો ન છો. 2 દી પછી પાછું હું આજે હરિયા લઈને આવ્યો. હરિયાને મેં કદી જગ્યાએ તમને કહું તો જો એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા ને ચોથો અહીંયા ને 5મી જગ્યા છે મિત્રો. જો અહીંયા ખૂતાડી દીધો ને, ગમે થાય હાર નહીં માનવાની, ખૂતાડી દેવાનું. ગમે કામ પૂરું આપણું કરવાનું, હાર કોઈ દિવસ માનવાની જ નહીં. હવે આપડે આ ખોટો છે ને આ હરિયારે બાંધી દેવાનો છે. અત્યારે તો વાળો નથી, આમે લેવા લાવવો પડશે. આમથી ફરતી ગરેડી બાંધતો આવી અને પછી અહીંયા આવીને આ ખોટા ગરેડી બાંધી અને ખોટો બાંધે. તો આપડે
ગરેડિયું થી આવી પેલા. હાલે ભાઈ આપણે આપણું કામ કરતી હવે ચલો ગરેડિયું બાંધવાનું ધીમે ધીમે. આ એક બારનું ફીંડલું પકડ અને ગરેડિયું ઠેરીને લીધી. આમાં બાટી બોલાવી હાલ પડે એટલી બંધાય એટલી ન બંધાય તો કાલ બાંધશું. આપડે ત્યાં કઈ ઉતાવે છે આપણને નથી કોઈ કહેવા વાળું. બાંધવું હોય તો બાંધશે નકર ઘર ભેગા સી આવો હાથ ની પડે પેલા એમ કે હા ગરેડી લીધી. તો મિત્રો વાગી જશે હાથ અને જો અહીંયા સુધી બાંધી ગરેડિયું. હવે પાકું ઘરે ડિયાપ થવાની તૈયારી છે હવે. હજી તો ઘરે પગતા પગ જાય ને ઘરે પગી જાય લગભગ 7:30 તો થઈ જશે. એટલે અહીંથી હાલવા માંડવાનું હોય. અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આવતા વ્લોગ.